હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહની દવા કેવી રીતે બનાવવી એ માટે થોડી માહિતી આપીશ. આ છે ઉસરડું, આ છે સહસ્ત્રા અને આ છે જીરાટો. हाय ये मेरी आंखें रात भर करे बातें तेरी, અને એના 7 ये ભાગ. तेरी ત્યાર પછી आए जो तेरी यादें रुक रुक चले सांसें मेरी, અને આ છે ये જીરાટો. मेरी ગુણિલ तत्व हाँ, मुझे प्यार है तुमसे हाँ, तुझ में ही तो मेरा जहाँ, मनहारी तनहारी सुकुमारी प्रियतमा, हितलांग में देवतेना गुरुपे मक पेटलेना, युवनारी मनहारी सुकुमारी नंबथमा. ત્યાર પછી હવે સૌપ્રથમ આ વિભાગમાં નંબર 1માં જે 3 દવા બતાવેલ છે તે ત્રણેયને મિક્સ કરી 7 સરખા ભાગ કરવા. ત્યારબાદ તેમાંથી એક ભાગ લઈ 2 ગ્લાસ જેટલા પાણીની અંદર આખી રાત પલાળી રાખવા. હવે સવારે તે પાણીને 1 ગ્લાસ થોડું જેટલું પાણી રહે ત્યાં સુધી ઉકાળી તેને ગાળી લેવું અને તેમાં 1 ચમચી માખણ નાખવું અને સવારે ખાલી પેટે એટલે કે નરણે કોઠે તે પી લેવું. આ દવા લીધા પછી 1 કલાક બાદ ચા તથા અન્ય વસ્તુ લેવી. આ દવા 7 દિવસ સુધી ચાલુ રાખવી. હવે જ્યારે વિભાગ એની દવા પૂરી થાય ત્યારે વિભાગ નંબર 2ની દવા શરૂ કરવી. વિભાગ 2ની દવામાં જે 3 દવા બતાવેલ છે તે ત્રણેયને મિક્સ કરીને 26 સરખા ભાગ કરવા અને પછી તેમાંથી એક ભાગ 1 ચમચી માખણ સાથે સવારે ખાલી પેટે એટલે કે નરણે કોઠે લેવી. આ દવા પૂરી થાય પછી ફરીથી ખાંડ એટલે કે શુગર તમારી ડાયાબિટીસ ચેક કરવી. ખાસ નોંધ એ લેવી કે આ દવા જ્યાં સુધી ચાલતી હોય ત્યાં સુધી ગરમ તથા વાયુ થાય તેવા કાંદા, બટેટા, લસણ, રીંગણાં, ચણાના લોટની બનાવટની વસ્તુ ન લેવી.